વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાર્ટ 3 ના કેટલાક ગણેલા દાખલાઓની પ્રેક્ટિસ કરવા માટે જઈ રહ્યા છીએ. તેમાં શરૂઆત આપણે કરશું આજના લેક્ચરમાં 7.16. બરાબર? જે કંઈ એક્ઝામ્પલો ગણાવું એ અગત્યના છે અને એક ફંડામેન્ટલી આપણે એક સ્ટ્રોંગ બનીએ એવો આપણો પ્રયત્ન છે. એમસીક્યુ માં વધારાની ચર્ચા થતી હોય છે, પણ ટેક્સ્ટબુક ની અંદર જે એક્ઝામ્પલ આપેલા છે એટલીસ્ટ અને હું જે ગણાવું તે એટલા તો આપણને આવડવા જોઈએ. એટલે થિયરીનો જે કોન્સેપ્ટ છે આપણો વધારે ક્લિયર થતો હોય છે. 7.16 માં એકદમ સરળ દાખલો, H3O+ ની સાંદ્રતા તમને આપેલી છે. H3O+ ની H3O+ ની સાંદ્રતા આપી છે 3.8 into 10⁻³ મોલારિટી અને એના ઉપરથી આપણે એની pH શોધવાની છે. એટલે એકદમ સરળ દાખલો કહી શકાય. તો આપણે pH શોધવી છે. તો pH નું સૂત્ર બધાને ખ્યાલ છે, pH - log, આખું સૂત્ર લખવાનું વ્યવસ્થિત. એટલે સૂત્ર આપણું લખાઈ ગયું. હવે એની અંદર કિંમત મૂકવાની છે. H3O+ જે તમને આપ્યા હોય એ જ લખવાના. આ કિંમત આપણે લખી નાખી. હવે એની આગળ log છે. લોગના નિયમો બધાને ખબર જ છે કે log જોતા પહેલા સંખ્યા પ્રમાણિત સ્થિતિમાં હોવી જોઈએ. તો પ્રમાણિત સ્થિતિ એટલે પોઈન્ટ ક્યાં હોવો જોઈએ? પ્રથમ સંખ્યા પછી, એટલે છે. અને 10 ની ઘાત હોવી જોઈએ, કાં તો પ્લસ, કાં તો માઈનસ, કાં તો 0. તો અત્યારે આ પ્રમાણિત સ્થિતિમાં છે જ. ત્યારબાદ બીજું સ્ટેપ હતું કે આ 10 ની જે ઘાત છે એને પૂર્ણાંશ કહેવાય. તો તમારે એ લખવું પડે, પણ માઈનસ છે એટલે શું લખાય? 3 બાર લખાય. અને ત્યારબાદ તમારે 38 નો 0 માં log જોવો પડે. બરાબર? તો log ટેબલ આપણી પાસે હોય જ છે પરીક્ષામાં. તો 38 નો શેમાં log જોવાનો છે? 0 માં. તો 38 નો તમે 0 માં log જોશો તો જવાબ આવશે 5798. 5798 આવશે. 5798. પછી આ સંખ્યા જે છે એના બે ટુકડા કરવાના, કારણ 50-50 છે એટલે ઋણ અને ધનનું કોમ્બિનેશન છે, છૂટું પાડવું પડે. તો 3 બાર એટલે -3 કહેવાય અને આ ભાગ પ્લસ છે આપણો 5798. એટલે આનો જે જવાબ તમારો આવશે -2 પોઈન્ટ સમથિંગ આવે. બરાબર? ટેક્સ્ટબુક ની અંદર જવાબ જે આપેલો છે એ રાઉન્ડ ઓફ કરીને મૂકેલો છે. હું તમને એક્ઝેક્ટ જવાબ જો કહું તો 3 - 0.5798, તો આ આન્સર આવશે 2.4202. બરાબર? અને માઈનસ માઈનસ પ્લસ થઈ જશે તો pH ની કિંમત આવશે 2.4202. આને કહેવાય pH. એનો સીધો અર્થ એવો થાય કે આ દ્રાવણનો સ્વભાવ એસિડિક હશે. શેના પરથી ખબર પડી? તો pH નો જે જવાબ છે એ 7 કરતા ઓછો છે. એનો સીધો અર્થ એવો થાય કે આ દ્રાવણનો સ્વભાવ એસિડિક છે. આવા પ્રશ્નો પણ પરીક્ષામાં પૂછી શકાય છે. બરાબર? તો ફોટો પાડતા રહેજો, સરળ છે એકદમ. ત્યાર પછી 7.17. 7.17 છે ત્યાં હું લખીશ મોસ્ટ આઈએમપી. હવે ઘણા કે મોસ્ટ આઈએમપી કેમ લખ્યું? તો હમણાં તમને ખબર પડી જશે કે pH જ શોધવાની છે. HCl નું દ્રાવણ છે 1 × 10⁻⁸ મોલારિટી વાળું દ્રાવણ છે શેનું? HCl નું. અને આપણે આ દ્રાવણની pH શોધવી છે. તો HCl એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહેવાય, પ્રબળ એસિડ કહેવાય. તો બધાને ખબર જ છે કે HCl માંથી H+ અને Cl- મળશે. તો આ બે વચ્ચેનું પ્રમાણ જો ખાલી કહું તો 1:1 છે. એનો અર્થ કે HCl ની જે મોલારિટી હશે એ જ મોલારિટી કોની હશે? H+ અને Cl બંનેની હશે. એટલે ડાયરેક્ટ એ લખું છું, માટે H3O+ = 1 × 10⁻⁸ મોલારિટી. સલ્ફ્યુરિક હોય તો ડબલ થશે. બરાબર? પણ આ HCl છે એટલે એના જ આવશે. હવે H3O+ આવી ગયા ને હવે આપણે pH લખવાની. તો pH = -log 1 × 10⁻⁷.
-8. લોગની જરૂર પડવાની નથી કારણ કે આની અંદર ડાયરેક્ટ જવાબ આવી જશે આપણો, તો સીધો જવાબ 1 નો કોઈ મીનિંગ જ નથી, એટલે હું આમ પણ લખી શકું -log base 10 10 ની કેટલી ઘાત -8, અને આ -8 ને આગળ લઈ લો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, log 10 1 થાય, તો pH નો જવાબ સીધો શું આવી જાય 8 આવી જાય. અને આવું મેં તમને શીખવાડેલું છે કે H3O+ ની જે ઘાત હોય આગળ કઈ છે નહીં, 10⁻² હોય તો pH 2 થાય, 10⁻³ હોય તો pH 3 થાય. એ રીતે ડાયરેક્ટ લખતા પણ આવડવું જોઈએ. ઘણા કિસ્સામાં આઈએમપી શું જવાબ તો આવી ગયો. તો બંને આંખોથી જુઓ કે દ્રાવણ શેનું છે, એસિડનું છે, અને એસિડના દ્રાવણની જે pH હોય એ 7 કરતા ઓછી હોવી જોઈએ, અને આ જવાબ તમારો 8 આવે છે. એનો સીધો અર્થ એવો થયો કે કંઈક ગડબડ છે, અને અહીંયા હું લખીશ જે શક્ય નથી. બરાબર. હવે હું તમને એક અંદરની વાત કહી દઉં, અને એમસીક્યુ આમાં બહુ પૂછાય છે જેડબલઈ અને નીટની અંદર. હું તમને એક અંદરની વાત કહી દઉં, જ્યારે તમે એસિડનું દ્રાવણ બનાવો કે બેઝનું બનાવો, એ પાણીમાં બનાવો છો, બરાબર. એનો અર્થ એવો થયો કે આપણી પાસે પહેલા બીકરમાં પાણી હોય. હવે આ પાણીની અંદર ઓલરેડી બે આયનો હોય જ છે. કયા બે? H3O+ અને OH-. બંનેનું પ્રમાણ સરખું જ હોય, અને એની કિંમત જે છે એ 10⁻7 જેટલી હોય છે. પછી H3O+ હોય કે OH- હોય. હવે ધ્યાન આપજો. હવે આપણે આ કિંમતને ધ્યાનમાં લેતા જ નથી. એનું કારણ શું? બહુ ઓછી કિંમત છે, બહુ નાની કિંમત છે, તો -7 કશું ના કહેવાય. હવે તમે આની અંદર એસિડ નાખો છો અથવા બેઝ નાખો છો. અત્યારે દ્રાવણ એસિડનું છે, બહારથી એસિડ નાખો એટલે એસિડ તમને પાણીમાં શું આપે? H3O+ આપે. મોટા ભાગના દાખલામાં એસિડમાંથી મળતા H3O+ પાણી કરતા ખૂબ વધારે હોય છે, એટલે આપણે આ જે કિંમત છે એને અવગણીએ છીએ. આ દાખલો તમે જે ગણ્યો એમાં પાણીના H3O+ આપણે ધ્યાનમાં લીધા જ નથી. આ જો -3 છે, એનો અર્થ કે આના કરતા શું કહેવાય? ખૂબ વધારે કિંમત કહેવાય. એટલે આપણે આને ધ્યાનમાં લીધી જ નથી કિંમત, અને દાખલો ગણી નાખ્યો, અને જવાબ 7 થી ઓછો આવી પણ ગયો, તો કોઈ ટેન્શનનો વિષય નથી. આમાં આપણે એ જ કામ કર્યું પહેલા, પણ તકલીફ શું પડી? જવાબ 7 થી વધી ગયો. એનો સીધો અર્થ એવો થાય, ગડબડ શું છે? તો એસિડમાંથી જે H3O+ આયા એ કેટલા છે? -8. -7 કરતા પણ ઓછા. હવે આને નિગ્લેક્ટ કરાય? અવગણાય ના. ઘણા કે તો એસિડ ને અવગણો તો pH 7 થઈ જશે, તો દાખલા ગણવાનો કોઈ અર્થ જ નહીં રહે. તો આવા સંજોગોમાં જ્યારે તમને એવું રિયલાઇઝ થાય કે પાણીની અંદર જે H3O+ છે એના કરતા એસિડના H3O+ ખૂબ ઓછા છે, આવું બેઝમાં પણ થાય. પાણીમાં જે OH- હોય એના કરતા બેઝના OH- ખૂબ ઓછા હોય, એવા સંજોગોમાં પાણીમાં રહેલા આયનોને ધ્યાનમાં લેવા પડે. ખ્યાલ આવી ગયો? એટલે આપણે અહીંયા શું કરવું પડશે? અહીં લખું છું, પાણીમાંના H3O+ ને ધ્યાનમાં લેવા પડે. જો દ્રાવણ બેઝનું હોત તો આપણે OH- ની ધ્યાનમાં લે, બરાબર. પણ અત્યારે એસિડની વાત છે એટલે H3O+ ની વાત કરશું. એટલે અહીંયા હું લખીશ કુલ H3O+, બરાબર. તો પાણીના કેટલા? 10⁻⁷ પ્લસ એસિડના કેટલા? -8. તો આ બેનો શું કરવાનો? સરવાળો. ઘણા કહે સાહેબ આનો સરવાળો અમને તો ના આવડે, અમને તો 7 + 8 આવડે. તો એવા સંજોગોમાં સામાન્ય મેથ્સ આપણને આવડવું જોઈએ. -8 ના બે ભાગ પાડી દો, 10⁻⁷, અહીંયા -1. દરેકને ખબર છે 10⁻⁷ કોમન નીકળશે, એટલે 10⁻⁷ મેં કોમન કાઢી લીધા, તો અહીંયા 1 આવશે પ્લસ 0.1, એટલે અહીંયા તમારે આવશે 1.1 × 10⁻⁷, અને આ જે થઈ ગયા આપણા H3O+. અને એકવાર H3O+ આવી જાય પછી તમારે pH પણ આવી જાય, તો pH = -log 1.1 10⁻⁷. log જોતા પહેલા સંખ્યા પ્રમાણિત સ્થિતિમાં હોવી જોઈએ, તો છે. અને પ્રમાણિત સ્થિતિમાં સંખ્યા હોય એટલે 10⁻⁷ ને શું લખાય? 7 બાર લખાય. અને પછી log કોનો જોવાનો?
ડબલ સિંગલ સિંગલ એટલે 11 નો 0 માં લોગ જોવાનો 11 નો શેમાં લોગ જોવાનો 0 માં તો 11 નો 0 માં લોગ છે 0414 0414 પછી આના બે ભાગ પાડી દેવાના -7 પ્લસ 0.0414 અહીંયા -6 પોઈન્ટ સમથિંગ એવો કંઈક આન્સર આવશે -6 પોઈન્ટ એક્ઝેક્ટ જવાબ જો આપણે જોઈતો હોય તો 7 માંથી એટલા બાદ કરશો 0.0414 6.95 માઇનસ માઇનસ પ્લસ 6.95 આ પીએચ આવી ગઈ થઈ ગયા 7 કરતા ઓછા તો આ રીતે આપણે લખી શકીએ એમસીક્યુ માં ઘણીવાર ઓપ્શન આ રીતે પણ હોય છે કે 6 અને 7 ની વચ્ચે અને સામાન્ય રીતે આપણે તમને જે સ્કેલ આપેલો પીએચ નો એમાં અહીંયા સેન્ટર આવે આ 7 છે 7 થી વધારે હોય બેઝ કહેવાય અને 7 થી ઓછા હોય એસિડ કહેવાય અત્યારે શરૂઆતમાં આપણે દાખલો સીધો 8 માં જતો રહ્યો જે શક્ય નથી એટલે આપણે એને આ બાજુ લાવવો પડે એટલે સામાન્ય રીતે તમે જોજો 7 ઉપર લાવવાનો કોઈ મતલબ નથી રહેતો એટલે હવે એનાથી નીચે આવે તો એ કોણ આવે 6 તો આવા સંજોગોમાં તમારો જવાબ 6 અને 7 ની વચ્ચે સેટ કરી દેવાનો અને એમસીક્યુ માં એક જ ઓપ્શન હોય તે જ જવાબ આવું જો બેઝમાં થાય તો તમારો જવાબ 7 અને 8 ની વચ્ચે સેટ કરી દેવાનો ઘણીવાર દ્રાવણ બેઝ નું હોય અતિ મંદ તો જવાબ પીએચ નો જવાબ 7 થી ઓછો આવે અને આવો જે 7 થી વધારે એટલે થોડું એક આમ જતું રહેવાનું પણ એના માટે પાણીના OH- ને ધ્યાનમાં લેવા પડે એટલે આ વસ્તુ દરેક વિદ્યાર્થીના મગજની અંદર હોવી જોઈએ કે પાણીના H3O+ અને OH- ને ક્યારે ધ્યાનમાં લેવાના ક્લિયર તો બહુ સરસ દાખલા છે બંને તો વ્યવસ્થિત એક ફોટો પાડી લો ત્યારબાદ આપણે નિર્મળ એસિડ તરફ આગળ વધીએ બરાબર આનો એક ફોટો પાડી લેજો આ કોન્સેપ્ટ એમસીક્યુ માં બહુ આવે છે કારણ કે વિદ્યાર્થીઓ ભૂલ કરી દે pH બરાબર 8 લખી જ નાખે સાહેબ પેપર સહેલું હતું મજા આવી ગઈ 4 માંથી 4 માર્ક્સ આવશે જે ડબલ નીટમાં પણ ખબર નથી કે 1 માર્ક્સ કપાઈ જાય ઉલટાના આવવાની વાત તો બાજુ પર રહી નેગેટિવ માર્કિંગ હોય ને 25% એટલા માટે ક્લિયર એટલે બહુ ધ્યાનથી વસ્તુને સમજવાની ત્યારબાદ હું એક લઉં છું 7.18 બરાબર 7.18 લઈએ આપણે ધીરે ધીરે તમે આ દાખલા ગણશો એટલે આખો પાર્ટ 3 તમારો પરફેક્ટ થતો જશે 7.18 માં આયનીકરણ અચળાંક આપેલો છે HF નો એનો અર્થ કે નિર્બળ એસિડ તરીકે HF છે ઓકે એટલે HF નો Ka તમને આપેલો છે નિર્બળ એસિડ Ka 3.2 ગુણ્યા 10 ની -4 ઘાત ત્યારબાદ આની અંદર તમારે આલ્ફા શોધવાનો છે નિર્બળનો આલ્ફા 1 કરતા ઓછો હોય તો આપણે શોધવો પડે સ્વાભાવિક છે સાંદ્રતા 0.02 આપેલી છે સાંદ્રતા એટલે C 0.02 ત્યારબાદ બીજા બધા ઘટકોની સાંદ્રતા પણ શોધવાની છે જેમ કે એસિડનું દ્રાવણ હોય એટલે સ્વાભાવિક છે કે એમાં H3O+ હશે એમાં F- પણ હશે હમણાં હું બતાવું તમને F- કઈ રીતે હોય અને સાથે સાથે HF ની સાંદ્રતા પણ શોધવાની ટૂંકમાં આ બધાની સાંદ્રતા પણ શોધવાની છે એ પણ આપણે શોધી કાઢશું અને H3O+ મળશે એટલે pH શોધવાની અને pOH આપણે બધું શોધી કાઢીએ એટલે આલ્ફા શોધી કાઢીએ પૂછ્યું હોય કે ના પૂછ્યું હોય બરાબર એટલે એક જ દાખલાની અંદર બધા જ કોન્સેપ્ટ તમારા ક્લિયર થઈ જશે પણ સૌથી પહેલું કામ કરવું પડશે પ્રક્રિયા લખવાની બરાબર તો HF ને શેમાં નાખી દઈશું આપણે ઘણા કે તેલમાં નહીં પાણીમાં તો આ HF ને તમે પાણીમાં નાખશો પ્લસ H2O એટલે HF આને H+ આપશે એટલે H2O માંથી H3O+ અને F- બનશે બરાબર ત્યારબાદ આની શરૂઆતની સાંદ્રતા C અહીંયા ડેશ અહીંયા 0 અહીંયા 0 આલ્ફા આલ્ફા ડેશ અને અહીંયા 1 - આલ્ફા આને અંશ કહેવાય અને અંતિમ સાંદ્રતા શોધવા માટે દરેકના અંશને C વડે ગુણી નાખવાના એટલે આવું એક સરસ મજાનું તમારે ટેબલ પહેલા બનાવી દેવાનું એટલે કોઈની ભૂલ જ ના પડે બરાબર ચલો 1 by 1 આપણે સૌથી પહેલું કામ કરીએ આલ્ફા શોધી નાખો આલ્ફા શોધી નાખીએ આપણે બરાબર આલ્ફા શોધવા માટે
વર્ગમૂળની અંદર એસિડ છે ને એટલે અહીંયા Ka આવશે અને એને C વડે ભાગી નાખવાના. તો Ka ની કિંમત આપણને આપેલી છે 3.2 ગુણ્યા 10 ની -4 ઘાત. C ની કિંમત સાંદ્રતા 0.02 છે એટલે 2 ગુણ્યા 10 ની -2 ઘાત થશે. 3.2 ને 2 વડે ભાગશો એટલે આવશે તમારે 1.6 અને 10 ની -2 ઘાત. એટલે 1.6 નો આપણે વર્ગમૂળ લેવું પડે. 1.6 નું વર્ગમૂળ કેટલું થાય? ગણતરમાં લખી નાખે છે કેટલું 0.4 વાસ્તવમાં 1.2 આવે. બરાબર? અને આનું વર્ગમૂળ ખબર પડી જાય કેટલું -1. આને કહેવાય આલ્ફા. આને કહેવાય આલ્ફા. 1.26 ગુણ્યા 10 ની -1 ઘાત. 1.26 ને 10 વડે તમે ભાગી નાખો એટલે આલ્ફા તમને આમ સરસ દેખાશે. 1 કરતા ઓછો દેખાવો જોઈએ તો 0.126 દેખાશે. આને કહેવાય આલ્ફા. આલ્ફાને તમે જો 100 વડે ગુણી નાખો, 100 વડે ગુણ્યા 100 તમે જો કરશો તો આયનીકરણની ટકાવારી થશે 12.64%. આયનીકરણ વધારે કહેવાય. જનરલી 2 થી 3% થતું હોય છે. તો આલ્ફાનો જવાબ જરા હું ચેક કરી લઉં. આલ્ફાનો જવાબ કેટલો આવે છે? તો આલ્ફાનો જે આન્સર છે જોઈ લો બધા વિદ્યાર્થી. આલ્ફાનો આન્સર 0.12. ઓકે ગુડ, બરાબર છે. એટલે બરાબર છે, 12% જેટલું આયનીકરણ થયું છે. ચાલો હવે આલ્ફાની કિંમત આવી ગઈ છે. સી પણ આપણી પાસે છે. તો 1/1 દરેક આયનની આપણને સાંદ્રતા મળશે. સૌથી પહેલા આપણે H3O+ ની સાંદ્રતા શોધીએ. H3O+ અને F- બંનેની સાંદ્રતા સરખી જ છે. બરાબર? એટલે બંને હું સાથે જ શોધી કાઢું. અહીંયા F- = αc. બરાબર છે? એટલે આ બંનેની સાંદ્રતા એક સાથે આવી જશે, સરખી જ છે. હવે આલ્ફાની કિંમત આવી ગઈ આપણી પાસે 1.26 × 10⁻⁻1 અને C છે આપણી પાસે 2 × 10⁻². એટલે 1.26 જે છે 1.26, બરાબર, એને આપણે 2 વડે ગુણી નાખીએ તો 2.52 આવશે. 2.52 × 10⁻³ આ કિંમત H3O+ ની પણ કહી શકાય અને આ જ કિંમત F- ની પણ કહી શકાય. તો આ એક પ્રશ્ન આપણો સોલ્વ થઈ ગયો. ત્યારબાદ આપણે HF શોધવા છે. HF એટલે આ કિંમત લેજો. બરાબર? HF ની સાંદ્રતા જો તમારે શોધવી હોય તો 1 - આલ્ફા અને C કરી દો. આલ્ફાની કિંમત આપણે આ લખીએ. આના સ્વરૂપમાં મજા નહીં આવે બાદબાકી કરવાની. લઈ આવશે 0.126. C ની કિંમત ફરીથી 2 × 10⁻². એટલે 1 - 0.126 આ કિંમત આવશે આપણી 0.874 × 2 10⁻². તો આને × 2 કરી દો એટલે આ જવાબ આવશે 1.748 × 10⁻². આને આપણે કહીશું HF. HF એટલે આટલી સાંદ્રતા એની બાકી છે, એનો અર્થ એવો થાય. બરાબર? તો આ કિંમત પણ આવી ગઈ. હવે વાત કરીએ pH અને pOH. તો દ્રાવણ શેનું છે? એસિડનું છે. તો આપણને પહેલા pH મળશે. તો pH નું સૂત્ર આપણું જે છે pH = -log અહીંયા આવશે H3O+. તો H3O+ ની કિંમત આપણને મળી ગઈ છે H3O+ Re 2.52 × 10⁻³ સંખ્યા કઈ સ્થિતિમાં છે? પ્રમાણિત સ્થિતિમાં છે. 10⁻³ નો અર્થ થાય 3 બાર અને log કોનો જોવાનો? 25 નો 2 માં આપણે log જોવાનો. તો 25 નો 2 માં તમે log જુઓ. log ટેબલ આપણી ટેક્સ્ટ બુકમાં પાછળ આપી નથી એટલે આપણે અલગ બુકનો ઉપયોગ કરવો પડે છે. 25 નો log જોવાનો છે આપણે 2 માં. તો 25 નો 2 માં log 4014 છે. 4014 અને 3 બાર એટલે -3.4014 એટલે અહીંયા આવશે -2 point something આવશે. -2 point something.
3 minus 0.4014. Okay, 2.5986 minus minus plus એટલે 2.5986 અને pH નો જવાબ બધાને ખબર છે 7 થી ઓછો આવવો જોઈએ. અને એકવાર તમને pH મળી જાય આના ઉપરથી pOH પણ મળી જાય. 14 માંથી આ કિંમત શું કરી દેવાની? બાદ કરી દેવાની. બરાબર? એટલે દરેક વિદ્યાર્થીને કહેવાનો મારો તાત્પર્ય એટલું જ છે કે એક્ઝામ્પલ જે કંઈ છે એમાં બધું આવડવું જોઈએ. A to Z. બરાબર છે? આ pOH થઈ ગઈ. તો આની અંદર મેં બધી જ વસ્તુ શોધી કાઢી છે. નિર્બળ એસિડ જે છે એને પાણીમાં નાખેલે આવું થાય, આવું ટેબલ બને. કલાક 2 કલાક પછી એમાં સંતુલન આવે, એટલે આ પણ હોય, આ પણ હોય ને આ પણ હોય. અને બધાનું પ્રમાણ આ સાંદ્રતા જેટલું હોય. એટલે આ છેલ્લી લાઈન બહુ અગત્યની છે. અને શોધવા માટે આલ્ફા શોધવો પડે. આલ્ફા પહેલા શોધી કાઢવાનો, કે તમને આપેલા છે, સી આપેલા છે, વર્ગમૂળ કાઢતા આવડવું જોઈએ. કેટલા ટકા કે તો 100 ગુણી નાખજો. બરાબર? એક પર આલ્ફા આવી જાય પછી H3O+ પણ આવી જાય, F- પણ આવી જાય અને HF પણ આવી જાય. બરાબર? એ બધું શોધી કાઢ્યું. અને pH શોધવી હોય તો આપણને રસ્યમાં હોય, H3O+ માં હોય તો એનો log લઈ લેવાનો. એના પરથી pOH. આ જ વસ્તુ જો બેઝ માટે હોત તો શું થાત? તો બેઝ માટે હોત તો અહીંયા H3O+ ની જગ્યાએ OH- આવે. તો અહીંયા મારે OH- અહીંયા લખવું પડત. તો અહીંયા OH- આવે એટલે અહીંયા શું આવે? POH આવે. એટલે પહેલા POH આવે પછી pH આવે. ખ્યાલ આવી ગયો? તો આની અંદર મોટા ભાગના પ્રશ્નો સોલ્વ થઈ જાય એવા છે. આ દાખલો જો ભણવામાં આવે તો આનો એક સરસ મજાનો આપણે ફોટો પાડી દઈએ. ત્યારબાદ અન્ય દાખલા તરફ આપણે આગળ વધીએ છીએ. હવે બધાને રીત ખબર પડી ગઈ છે. લોગ કેમ જોવાના, બરાબર? એ પણ આવડી ગયું છે. ચલો આગળ. 7.18 છે. બરાબર? ચલો હવે વાત કરીએ આપણે 7.19. એમાં જોઈએ કંઈક નવું છે કે નહીં. 7.19 ની આપણે ચર્ચા કરીએ તો એની અંદર મોનોબેઝિક એસિડ છે, કયો છે આપણને કીધું નથી, પણ સાંદ્રતા આપેલી છે 0.1 મોલર. મોનોબેઝિક એટલે ધારી લઈએ આપણે Ha. બરાબર? આવો એક આપણે ધારી શકીએ છીએ. હવે એની આ લોકોએ તમને pH આપી દીધી છે. આ C.1 જે છે C કહેવાય. એટલે 10⁻⁻1 ડાયરેક્ટ લખું છું. બરાબર? હવે એની pH તમને આપેલી છે તો pH = 4.50. 4.50 એ pH છે. અને આની અંદર તમારે બધા આયનોની સાંદ્રતા ને બધું શોધવાનું છે. ફરીથી એકવાર તો આમાં આપણે H+ શોધવાના, કેટલા A- શોધશું આપણે, Ha કેટલો બાકી રહે એ શોધશું, આલ્ફા શોધશું, pH શોધેલી છે, સોરી. બસ તો આટલી માહિતી આપણે શોધવાની છે. બરાબર? બીજું કંઈ કીધું છે કે એ શોધવાનું છે, સોરી. આનો Ka પણ આપણે શોધવાનો છે. K ઉપરથી તમારે pKa પણ શોધવાનો છે. આ બધા પ્રશ્નો આમાં તમારે શોધવાના છે. તો કઈ રીતે કામ થાય આપણે જોઈ લઈએ. બરાબર? તો સૌથી પહેલા ટેબલ બનાવી દઈએ. આગળ બનાવી એ જ રીતે. તો અહીંથી હું ટેબલ બનાવું છું. બરાબર? ફરીથી એકવાર Ha+ H2O gives H3O+ અને A-. આ તમને પ્રેક્ટિસ થાય એટલે વારંવાર લખું છું. બરાબર? આલ્ફા આલ્ફા અહીંયા આવશે 1 - આલ્ફા અને પછી તમારે ઇન્ટુ C કરી દેવાના. ટેબલ બનાવ્યા પછી પહેલું કામ આલ્ફા શોધવાનું આવે. પણ આમાં એક પ્રશ્ન છે, આલ્ફા મળશે નહીં કારણ કે આપણી પાસે Ka નથી. તો આની શરૂઆત આલ્ફાથી નહીં થાય. તો ઘણા કઈ રીતે કરશું? તો આમાં pH તમને આપેલી છે એટલે આખો દાખલો રિવર્સ થશે. pH ઉપરથી H3O+ શોધો, એના પરથી આલ્ફા શોધવાના. બરાબર? એટલે સૌથી પહેલું કામ આપણે કરશું, pH નું સૂત્ર લખીએ. તો pH - log H3O+. બરાબર? એનો અર્થ કે pH આપણને આપી છે 4.5 = -log H3O+. બરાબર? હવે log ને હું કરતા બનાવું છું એટલે માઈનસ સામે જશે. log H3O+ = -4.5 થઈ જશે. બરાબર?
હવે log ને સામે લઈ જાઓ એટલે એન્ટીલોગ થશે, log સામે જાય એટલે શું થઈ ગયા એન્ટીલોગ। હવે આગળ પણ મેં તમને log ના લેક્ચરમાં કહેલું છે કે log હોય કે એન્ટીલોગ ઋણ સંખ્યાના તો log હોય નહીં, એન્ટીલોગના ઋણના એન્ટીલોગ પણ ના હોય, પણ આને ઋણમાં આપણે ફેરવવું પડે। તો મેં તમને કહેલું -4 થી 1 એકમ નાની સંખ્યા કઈ, તો -4 થી 1 એકમ નાની સંખ્યા -5 થાય અને -5 ને 5 બાર લખી શકાય। તો 5 બાર આવી ગયા, પછી શું કરવાનું 1 માંથી આ 0.5 બાદ કરવાના, તો 0.5 જ વધે, એટલે હવે તમારે 0.5 એટલે 0.50 એનો એન્ટીલોગ જોવો પડે। તો 0.50 નો એન્ટીલોગ કેટલો આવશે, તો 0.50 નો 0 માં એન્ટીલોગ આવશે 3162, એટલે અહીંયા આવશે 3162। એન્ટીલોગ જોયા પછી નિયમ છે પ્રથમ સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો અને આ 5 બાર એ 10 ની -5 ઘાત થાય, આને કહેવાય H3O+, અને H3O+ જેટલા હોય એટલા જ A- હોય। આ જો આલ્ફા સી એટલે આ જ જવાબ આપણો કોનો થઈ ગયો A- નો પણ થઈ ગયો, એટલે આગળ વિચારવાનું નહીં, ક્લિયર? એટલે આપણને આના બે જવાબ મળી ગયા। હવે આલ્ફા હવે શોધી કાઢીએ, ચલો હવે આપણે આલ્ફા મળી જશે, એનું કારણ શું છે, આપણને H3O+ આવી ગયા કે H3O+ આલ્ફા સી, માટે આલ્ફા H3O+ 3.162 10⁻⁻5, એને c વડે ભાગવાના અને c ની કિંમત છે 10⁻⁻1, એટલે આલ્ફાની કિંમત થઈ જશે 3.162 10⁻⁻4, બહુ જ નાની કિંમત થઈ ગઈ। કઈ વાંધો નહીં, જે છે કિંમત આપણે લખવી પડે, તો આલ્ફા તમને મળી ગયો, બરાબર? ચલો હવે શું કરશો, આલ્ફા આવી ગયો છે, હવે આપણે કે ને બધું શોધવાના છે, તો એના માટે આલ્ફાનું સૂત્ર શું હતું, આલ્ફા √KA/c। તો અહીંયા તમારે આલ્ફાનો શું કરી દેવાનો, સ્ક્વેર કરી દેવાનો, એટલે ઓટોમેટિક થઈ જશે KA/c। KA ને કરતા બનાવો તો આલ્ફા સ્ક્વેર c થઈ જશે, બરાબર? અને આલ્ફા સ્ક્વેર આલ્ફા આવશે 3.162 10⁻⁻4, એનો સ્ક્વેર કરી દો, c એટલે c ફરીથી 10⁻⁻1, એટલે 3.162 જે છે એનો આપણે સ્ક્વેર કરવો પડે, બરાબર? (9.99) એવો જવાબ છે, એટલે ઓલમોસ્ટ 10 જ કહેવાય। 10⁻⁻8 into 10⁻⁻1 એટલે 10 થશે 10⁻⁹ -8 જેવું થશે। કે બહુ ફેર નથી પડતો, આન્સર જરા જોઈ લો કે એનો આન્સર શું આવે છે। કે એ જે છે એનો આન્સર નોર્મલી બહુ નાનો આવી જશે, 10⁻⁻8 બરાબર છે, બરાબર? અને એકવાર કે એ તમને મળી જાય એના ઉપરથી pk શોધવાનો કહે છે આ લોકો। pk બરાબર શું કરવાનો, -log ka, ka ની આગળ log લઈ લેવાનો એટલે pk થઈ જાય। તો આની અંદર બહુ વિચારવાનું આવતું નથી, અહીંયા 10⁻⁸ છે આગળ આવી જશે એટલે થઈ જશે, આને કહેવાય pka, બરાબર? એટલે એનો જવાબ આવશે 8। તો આની અંદર પણ એન્ટીલોગ ઋણ સંખ્યા એનો કોન્સેપ્ટ તમારો વધારે ક્લિયર થશે, તો આ પણ ક્લિયર હોવું જોઈએ। તો આવા દાખલા ગણિત નાખવાના, કીધું હોય કે ન કીધું હોય બધું શોધી જ કાઢવાનું। ટેક્સ્ટ બુકમાં દ્વિઘાત સમીકરણ પ્રમાણે સોલ્યુશન આપેલું છે, આપણે એમાં બહુ ખાસ જવાની જરૂર નથી, મોટાભાગે જવાબ પ્લસમાં જ આવે એટલે માઈનસનો ઓપ્શન આપણે સ્વીકારવાનો નથી, બરાબર? અને આપણે અહીંયા અવગણીએ છીએ તો બી ચાલે, એટલે બહુ વિચારવાનો પ્રશ્ન નથી। હવે એક દાખલો લઈ લઉં છું 7.20, ચલો આનો એક ફોટો પાડી લો, અને આજના લેક્ચરનો એક છેલ્લો દાખલો હું તમને આપી દઉં 7.20। તમારે આમ તો જાતે પ્રયત્ન કરવાનો, હું તમને હિન્ટ આપી દઉં છું, બરાબર? 7.20 ની અંદર, એટલે હવે તમને આખો ટોપિક ક્લિયર થઈ ગયેલો હશે, હું આશા રાખીશ કે 100% તમને આમાં હવે ખ્યાલ આવી જવો જોઈએ। 7.20 ની અંદર 0.08 HOCl
0.08 મોલર HOCl એનું દ્રાવણ છે એટલે આ કિંમતને C કહેવાય એટલે C બરાબર 0.08 થઈ ગયા એટલે આ 8 into 10⁻² મોલારિટી થશે બરાબર ત્યારબાદ આનો આયનીકરણ અચળાંક તમને આપેલો છે આ એસિડ છે એટલે તમને Ka આપી દીધો છે તો Ka is equal to 2.5 into 10⁻⁵ થશે ઓકે અને હવે તમારે એમાં આલ્ફા ને બધું શોધવાનું છે આલ્ફા આમાં બહુ મગજ દોડાવવાની કોઈ જરૂર નથી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ શું કરી દેવાનું અંડર રૂટ Ka/C ખાલી તમારે ભાગાકાર કરવાનો છે બીજું આમાં કઈ પૂછ્યું છે હા pH પણ કીધી છે સોરી એટલે પહેલા તમારે આલ્ફા શોધી કાઢવાનો સૂત્ર આલ્ફા આવી જશે pH શોધવા માટે તમારે શું કરવું પડશે H3O+ માટે આલ્ફા C કરી દો તો આલ્ફા શોધી ગયો C તમને ખબર છે એટલે આવી જશે એના પરથી pH આવી જશે ખ્યાલ આવી ગયો તો આ રીતે આ દાખલો તમને જાતે ગણવાનો છે મેં તમને સૂત્ર કહી દીધું છે 7.20 માં બહુ વધારે ટેન્શનની કોઈ જરૂર નથી તો આ રીતે આપણે ઉદાહરણના દાખલા પૂરા કરીએ છીએ બાકી જે અગત્યના ઉદાહરણ દાખલા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એની ચર્ચા કરશું થેન્ક યુ વેરી મચ